આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। દેશભરમાં વધતી કોરોનાની ચિંતા। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિડિયો કોન્ફરન્સ કરશે। આવતીકાલે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોન્ફરન્સ કરશે। કોરોના સંદર્ભે વિડિયો કોન્ફરન્સનું આયોજન દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે દેશમાં ચિંતા વધી રહી છે કોરોનાને લઈ, ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે, તો તેને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે સવારે કોન્ફરન્સ કરવાના છે। કોરોના સંદર્ભે વિડિયો કોન્ફરન્સથી દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરશે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાવલજી। હિરેન, શું છે વધુ વિગતો? દેશભરની અંદર કોરોનાના કેસોમાં નહિવત કહી શકાય એ પ્રકારનો વધારો છે, પરંતુ એ પણ ક્યાંક ચિંતાજનક છે। ચીનની નવી સ્થિતિ જોતા અને સાથે કેરળ સહિત અને તમિલનાડુમાં જે બે અલગ અલગ વેરિયન્ટના કેસ નોંધાયા છે, એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થયું છે। ત્રણ વાર રાજ્યોને પત્રો લખવામાં આવ્યા છે। આવતીકાલે ખુદ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે એ તમામ રાજ્યો સાથે વિડીયો કોન્ફરન્સ કરવાના છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યોની સ્થિતિ, તેમની તૈયારીઓની સમીક્ષા અને જો આ વેરિયન્ટ દેખાય છે તો એમાં શું કરવું એ પ્રકારની બાબતો પર વિશ્લેષણાત્મક અને સમીક્ષા આ વિડીયો કોન્ફરન્સની અંદર કરવામાં આવશે। ગુજરાતમાં પણ આજે જો નવા 2 કેસ નોંધાયા છે એને પણ જીનોમ સિક્વન્સીસ માટે મોકલી આપવામાં આવ્યા છે કે એમાં વેરિયન્ટ કયો છે અને એ ઘાતક છે કે કેમ તે જાણી શકાય તે હેતુથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આવતીકાલની બેઠક પણ સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિને તૈયારીઓ, સમીક્ષા અને હાલની સ્થિતિ જાણવા માટે આયોજન કરાયું છે। જી હિરેન, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર।